કોક આવ્યું કોણ આવ્યું તો ફાઇનલી કેટલા દિવસથી આપણે વાતો કરતા હતા કે સૂપ ક્યારે બનાવવાનું છે, તો જો આજે ફાઇનલી બનાવી નાખ્યું છે ઓફિસે સૂપ છે બે. તો અત્યારે વાગે જશે સવારના 8:30 અને અત્યારે જવાનું છે ઓફિસે. તો આપણે એની પહેલા જોઈએ છીએ કે હું બનાવ્યું છે હું ટિફિન. આજમાં ટિફિનમાં શું બનાવ્યું છે કે કાંઈ નથી? આજે ટિફિનમાં સેવ ટમેટાનું શાક ને રોટલી. આજે સેવ ટમેટાનું શાક ને રોટલી. આ શું તમે ફ્રીજમાં શું વેખો છો? નાસ્તાનું પેટ પૂજાનું ગોતું કંઈક ખારું મળી જાય. તો જો સવારમાં ભૂખ લાગી છે ને ભાવતી નથી. ભાખરી કાંઈ ખાતા છે નહીં, અને આપણે તો અત્યારે દૂધ ને બધું પી લીધું છે એટલે થઈ ગયું છે. ને ભાભી અત્યારે ગોતે પૂરી ખાવ, કેરી ખાવ કે બીજું કંઈક ખાવું વિચારું છું. જો કેરી છે, કેરી છે. કેરીમાં થોડું તમને ઓલું થાય, કેરી એ કાંઈ નહીં થાય. ઈ છે કેરી એ તો પૂરી ખાવ, પેટ ખાલી રહે. ખાવ ઈ વિચારું. તો ઓલી મમ્મીએ પૂરી બનાવી છે ને ઓલાની કંઈક મેંદાની લોટની, હા. મેંદાની ને ઘઉંની લોટની મિક્સિંગમાં બનાવ્યું છે, તો એ ખાઈ લ્યો થઈ રહી. પણ ઈ ધક્કો મારવા તો કંઈક જોઈએ. તો આપણા ઓલા વ્યુઅર્સ ભૂલી ગયા લાગે છે ઓલી આપણી 1000 સબસ્ક્રાઈબર વાળી સરપ્રાઈઝ. હા, યાદ કરાઈ ગયો હાલો. જો 1000 સબસ્ક્રાઇબર થાય ને તો ગિફ્ટ દેવાની છે. સ્ક્રોલ કરી સૌથી વધારે ઓલી છે કમેન્ટ વાળી હતી ને. સૌથી વધારે કમેન્ટ વાળા. હા, અત્યાર સુધીમાં આપણે અત્યારે આ વ્લોગ છે 70 કે 77 નો વ્લોગ છે, તો જેની બધા વ્લોગમાં કમેન્ટ હશે ને એક એ યુઝરને મળી જશે સરપ્રાઈઝ ગિફ્ટ. તો એ લોકો ભૂલી જાય લાગે છે, કમેન્ટ કરતા બંધ થઈ જાય છે. તમારે કમેન્ટ ચાલુ રાખવાની છે. ભૂલી ન જાતા, મળશે 100% છે. તો આજે ઓફિસે જઈએ છીએ, અને જો આજે ઓફિસે સૂપનો પ્રોગ્રામ થાય કે નહીં થાય તમે કમેન્ટમાં જણાવી દીજો. આજે થાય કે નહીં થાય? કેટલા દિવસથી આપણે રાહ જોતા હતા થવાનો છે કે નથી થવાનો, થાય કે નહીં થાય તમને શું લાગે છે? લાગતું નથી. 4 દિવસ થતો સૂપનો પ્રોગ્રામ કાઈ થતો નથી. આજે જોઈએ છે આજે થાય છે કે નથી થતો. જોઈએ હવે તમારા સર કરવા દેશે કે નહીં કે નહીં કરવા દે. જોઈએ તમારા સરનું જોઈએ હવે. હા, તો હાલો હવે આપણે જવાનું છે ઓફિસે, તો નીકળી જાય ચાલો. ફટાફટ. ઓય વાર છે મારે ખાવું જોઈએ ને. હા કા તમારે ખાવાનું છે. હા, તમે ખાવાનું ગો તો ત્યાં સુધીમાં વાર છે ત્યાં હું ટિફિન પેક કરી લઉં ને એવું બધું કરી નાખું પેકિંગ. બાય બાય. તો ફાઇનલી કેટલા દિવસથી આપણે વાતો કરતા હતા કે સૂપ ક્યારે બનાવવાનું છે, તો જો આજે ફાઇનલી બનાવી નાખ્યું છે ઓફિસે સૂપ છે બે. પ્રતિક આવડે છે ને કે અઠક નાનો હતો જ્યારે તો આખી પડી ગઈ રાખી દેશો એકમાં. હે હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે પહોંચી ગયા છે ઘરે. અને ઘરે જોઈને આવ્યા ડાયરેક્ટ દરવાજામાં, તો મમ્મી જોવે છે ફોન. મમ્મી જમવાનું બની ગયું છે કે નહીં? હા. તો ભાભી તમે ક્યારે આવ્યા? હા કા તમે મારી હારે જ આવ્યા અત્યારે. તમને ખબર છે આજે જમવામાં શું છે? તો આજે છે પાવની આઈટમ. તો શું હશે એ તમે કમેન્ટમાં કહેજો, વિચારજો કે કઈ રીતના પાવની આઈટમમાં શું હશે જમવામાં. કમેન્ટમાં જણાવી દેજો. મસ્ત આઈટમ છે. તો તમને થોડું બતાવી દઉં છું. આવી રીતના બધું સેટઅપ છે. અંદરનું નથી બતાવતો આપણે શું બનાવ્યું છે, પણ આમને તમને જો રસોડું જોઈને તમને ખબર પડી જાય છે કે શું બનાવ્યું છે. એ તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અહીંયા છે પાવ અને આમાં શું બનાવ્યું છે એ, અને એની હારે છે લીંબુ મૂકેલા. આઈટમ હજી અધૂરી છે, પૂરી નથી, બાકી છે ને બનાવવાનું. તો 75% થઈ ગયું છે. બાકીનું 25% બાકી રહી ગયું છે. એ બનાવવાનું છે હમણાં. તો એ તમને બતાવશું થોડીક વારમાં. તમારે શું છે ઓફિસ કાલે જવાનું હશે ને? તમારે તો તમારે જવાનું છે ને અમારે કાલે છે શનિવાર, એટલે હાફ ડે. કાલ તમને ટિફિન દઈ જાઓ ક્યાં? ઓફિસે. હું કામ ટિફિન દઈ જાઉં? હું કાંઈ ટિફિન નથી દઈ જાઉં. તો મારા ટિફિનમાં કાલ હું લઈ જાઉં? લે હર્ષેલો ટિફિનમાં જે હોય એ લઈ જવાનું હોય, રોજ લઈ જતા હોય. તમે બપોર હું ખાવું? તમે બટેકા પૌવા ખાવ, હું શાક રોટલી થોડી તો તમારા બટેકા પૌવા જ લઈ જવાના હોય, એમાં શું છે? લે તમારા હવારમાં તો મને દઈ જાજો બપોરે. બપોરે કોઈ દઈ બઈ નહીં જાય. આલુ પૂરી સવારમાં લઈને લઈ ટિફિનમાં લઈ જવાનું છે. ટિફિનમાં જે આવે ને લઈ જવાનું હોય. શાક રોટલા એવો બધું બહારનું ન ખાવાનું હોય ને. ત્યાં નથી આવતી ઓલી ખબર રોડ ઉપર મળે. ઈ રોડ ઉપર બપોર 12 વાગે કોઈ ન મળે, બધા સુઈ ગયા હોય. ખાઈને જાઓ. બપોર 12 વાગે તમને શું લાગે આલુપુરી કોઈ વેચે? કોઈ ન વેચે, કોઈ રોડે હોય નહીં. આલુપુરી મળે કે ન મળે? આલુપુરી નથી ખાવાના, ટિફિન ખાવાના છે. શાક રોટલા ખવાય. ઈ ટિફિનમાં તમે તો ટિફિનમાં પેક કરીને દઈ જજો આલુપુરી. આપણને એવું કઈ ઈગો નહીં, આપણે તેમાંય ખાઈ લઈએ. આલુપુરી ન ખવાય, બહારની વસ્તુ કઈ ખવાય જ લાગે નહીં. તો કેચઅપ નહીં લાવતા, બસ ખાલી આલુપુરી. બસ ખાલી આલુપુરી, ખાલી અંદર કાંઈ નહીં હોય, ઉપર નાખેલું નહીં હોય, ખાલી આલુપુરી લઈ જાવ. આલુપુરી પ્રોપર આલુપુરી જ, પણ કેચઅપ ન લાવતા. હાલો તમારે એકલું ડિસ્કાઉન્ટ કરી દીધું. કાંઈ નથી લાવું ને એની કેચઅપ ખાલી કેચઅપ થોડો તમારે ખવાય. તો પણ કેચઅપ માં ખાવું નથી. તો એટલું તો ડિસ્કાઉન્ટ કરે, એટલું તો સસ્તું કરી દીધું. તમારે કેટલું સસ્તું? બટેકા વગરની આલુપુરી કેવી લાગે બોલો? વિચારો. બટેકા વગર તમે એમ કીધું ખાલી આલુપુરી. જરી કેવું એક ચમચી બટેકાનો રગડો નાખજો,
થોડુંક એવું ગ્રીન ચટણી ને થોડુંક એવું બધું જેમ નાખવું બહારની જોઈએ. વસ્તુ ન ખવાય ટિફિન બહારનું કેવું શાક હોય? રોટલા ખવાય શાક રોટલા ખાતા શીખો તમને શીખવાડ્યું નથી શાક રોટલા શાકે ખાતા બહારનું હોય. આવું તમે શાકે નકરા આલુ પૂરા ખાવ છો શાકે નકરા બહારનું હોય, ઘઉંય બહારના હોય, દૂધે બહારનું હોય. બહારનું ઘરમાં કાંઈ ન એવું હોય નથી. એ બધું જમીન ઉપર ઉગે ખેતી કરે ખેડૂત પછી એમાંથી ઘઉં બને અને ઘઉંની શાક રોટલી બને અને એમાંથી બટેકું દૂધ હોય ક્યાં ઉગે? દૂધ ઉગે નહીં દૂધ ગાય ઘાસ આપે નહીં ગાય ઘાસ ખાય અને એ દૂધ આપે એવી તો એ રીતે દૂધ આપે તે ગાય બહારની નો કે આપણે ઘરે જ બહારની ગાય ન કહેવાય ગાય અમારી માતા હે પણ બહાર ઘરમાં જ નથી રહેતી. તમે ઘરમાં. કીધું ઘરનું ખાવ તો ઘરનું કઈ રીતે મારે ખાવું ઈ મને કહો. ઘરનું જે આપણે ઘરે બનાવ્યું હોય એ ખાવાનું આપણે આલુ પૂરી ઘરે બનાવીએ તો આપણે એ ખાવાની તો હમણાં જોઈએ છીએ પાવનું બહારના જ છે. પાવ બેન જ છે ને ઈ ઘરે નથી બનાવ્યા. એ ઘરે બનાવ્યા છે મમ્મી પાવ ઘરે બનાવ્યા છે ને નથી બનાવ્યા. નથી ન બોલે એ પાવ તો કોઈક માણસ જ બનાવ્યો હોય ને પણ તો આલુપુરી કોક માણસ જ બનાવે કે ઢોર નો બનાવે લ્યો. એ તો આપણા હગા છે એટલે ઘરના જ એ કહેવાય આલુપુરી અહીંયા વાળા સગા છે. આલુ પૂરી વાળા હગા ન થાય થાય હું માટી પીવું છે માથે નહીં. બધું ધોળી નાખ્યું શાક બાક શાક ઢોળાવ્યું છે ફિનિશ થઈ ગયું છે જરી કેવો રસો હોય રસો બસો હોય ને જો બધું ટિફિન ગણજો. ધોળી નાખ્યું. આ ખાવાનું તમે ગણજો કેટલું ખાવાનું લઈ દે છે ને ઈ. આ એક ડબ્બો આ બીજો ડબ્બો આ છાશનો ડબ્બો આની અંદર 2 ડબ્બા બસ એટલું થઈ તોય ઘટે અત્યારે ભૂખ લાગી. ચમચી તોય ભૂખ લાગી તો એટલું ડબ્બા એક્સ્ટ્રા એક સવારનો ડબ્બો છે એક રોંઢાનો છે એક બપોરનું ટિફિન છે એની આરે છાશ છે તો એ પાછું ઘરે આવીને પાછી એમ કે મારે તો આલુ પૂરી ખાવી છે બોલો હું કરું આ લોકોનું મારે ખાવી. ખાલી વાતો કરવાની ખાવાની ન હોય આ બહારનું વસ્તુ તમે શું કહો બહારનું વસ્તુ ખવાય કે ન ખવાય સાચું કીધું આય કમેન્ટ એવાર આવા જો. પછી કાંઈ હુંય એક તમને વસ્તુ ન ખવાય બહારનું વસ્તુ હુંય ખવાય તમને કહું. કોણ ખાય છે બહારનું હમણાં ગયા સન્ડે તમે ક્યાં હું ખાધું તું ઘરનું ખાધું તું તો કોક આવ્યું કોણ આવ્યું તો અત્યારે આપણે આવી ગયું છે પૈસા આવી ગયા છે પૈસા તો નીચેવાળા અત્યારે દેવા આવ્યા છે રેન્ટ પૈસા હા એ મારામાં ચેનલ કહેતો હતો ને કરી દેશે ટ્રાન્સફર તો મમ્મી પાસે જો કેટલા બધા પૈસા આવી ગયા છે તો આપણે મમ્મીને પૂછશું કેટલા બધા પૈસા ક્યાંથી આવ્યા મમ્મી ક્યાંથી આવ્યા એટલા બધા પૈસા નીચે લાઇટ બિલ આપણે ઓલું આવી ગયું છે ને. અને એણે જેનીલે મને કીધું છે કે નીચેના ઓલા ભાડાના પૈસા એ આપી દે 5 બાટલીના બાકી ગૂગલ પે કરી દેશે અને રેન્ટ આવી ગયું રેન્ટ નથી આવ્યું એ તો મારામાં ટ્રાન્સફર કરવાનું છે એવું કીધું છે જેનીલે હા એ એટલે કેસ નથી તો આપણી પાસે પૈસા થઈ જાય પૈસાવાળા થઈ જાવ આપણે પૈસા. લાવ થોડું રાખો મશીન. પૈસા કાંઈ છે જ નહીં 2-3 રૂપિયા મને આટલું કયો શું પૈસા થઈ ગયા? 3-4 હજાર રૂપિયા આવે એમાં તો હું એ મારે તો થઈ એમાં 200 રૂપિયા જોઈએ છે. તમારી પાસે સેલેરી છે ને કેટલી બધી સેલેરી તમારે આવી નથી હજુ. એટલી બધી હજી 10 દિવસ સેલેરી થયા નાખો કે એટલી બધી સેલેરી મને આપી દેતા હોય તો એને કરતા આવી નથી હજી. મારા બેંકમાં સાચવી દો એમાં વ્યાજ આવે મારે સેવનમાં ખાતું હો. તમારે છે પણ તમારા બેંકમાં ઓછું વ્યાજ આવે મારા બેંકમાં આપશે ને તો તમને ડબલ વ્યાજ આપે મારે 3 ગણું આવે પણ મારે હજી સેલેરી જ નથી આવી લ્યો હજી 10 દિવસમાં સેલેરી આપે આ તમે તો રોજે રોજ આપો. ઉપાડ લઈ જાય ને પણ ઉપાડ આપતા હોય તો ઉપાડ લઈ લેવાનો તમારા સર ઉપાડ આપે છે. હા. તો તમારા સરને કહેજો કે ભાભીને જગ્યા હોય તો કહેજો. હા તે ઓલું જો ઉદયભાઈના સર જોતા હોય ને તો મારી જગ્યા હોય ને તો મને જોઈન કરી દેજો એ ઓફિસમાં પછી જોઉં છું. સાફ સફાઈમાં છે ને થોડી ક્યારેક જરૂર પડે છે સાફ સફાઈમાં જરૂર પડે છે ક્યારેક પીસી સાફ સફાઈમાં નોય પીસી પર પીસી વાત એ તો કીધું પીસીને સાફ સફાઈમાં જરૂર હોય તો તમને લઈ જાવું નો. તો હાલો હવે આપણે મેળા પાસે જમવા ટાઈમે ને આપણે અડધું ખાવાનું બાકી છે એ બનાવવાનું છે તો જોઈએ છીએ ત્યારે હું બનાવ્યું છે રેસીપી આજે છે અમારી ઘરે પાવભાજીનો પ્રોગ્રામ તો જો મમ્મીએ ચાલુ કરી દીધું છે પાવ શેકવાનું પહેલાં આપણે પાવ બાફતા કા ઓલામાં ઓલું ઢોકળીઓ આવે એમાં ઢોકળા કરવાના આવે ને એમાં બાફા મૂકી દેતા પાણીથી એ વધારે થાય અને અત્યારે આપણે શેકવાના છે તો અત્યારે આપણે તેલથી જો આવી રીતના લોઢી ઉપર મૂકીને શેકી નાખ્યા છે અને આજે બનાવી છે મમ્મીએ પાવભાજી તો ભાજી પહેલાં બની નાખી છે અને હવે મમ્મીએ ચાલુ કરી દીધું છે પાવ શેકવાનું તો જો ભાજી બતાવીએ યુનિક ભાજી તો આ છે આપણે બનાવી નાખી મમ્મીએ ભાજી ને મમ્મી ભાજીને પાવ શેકતા હતા ત્યાં સુધીમાં મેં સુધારી નાખ્યા છે જો કાંદા લીંબુ નાખવાનું બાકી રહી ગયું છે કાંદામાં લીંબુ મીઠું અને મમ્મી પાવ શેકે ત્યાં સુધીમાં મેં કાંદાની બધું સુધારી નાખ્યું બાજુના ગેસમાં અત્યારે
દૂધ અમારે આવ્યું છે તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અને પપ્પા જો અત્યારે કરે છે દીવાબત્તી. તો હવે બેસી જવાનું છે. મમ્મીને પાવ શેકાઈ જાય એટલે જમવા બેસી જવાનું છે. એની પહેલાં થાળ ધરી દેવાનો છે સામે. ત્યાં પપ્પા થાળ ધરી દે અને પછી આપણે પાછા બેસી જઈએ જમવા માટે. તો જો ફાઇનલી બની ગયા છે. પાવનું શું બનાવવાનું તે નક્કી કરતા હતા. તો અત્યારે બની ગયું છે પાવભાજી. એની હારે છે ખીચડી, પુલાવવાળી ખીચડી, કાંદા, પાપડ, ટમેટા અને લીંબુ અને છે હારે છાશ. તો જો બધા અત્યારે બેસી ગયા છે ખાવા માટે પાવભાજી. પુલાવ આયરા ખીચડી જેવા પુલાવ છે થોડા. ખીચડી નથી પુલાવ છે. ખીચડી નો પુલાવ જ છે થોડોક આમ તેમ છે. આ એમાં ગાજર ને એવું બધું છે જ આવ્યું જો બટેકા ને ગાજર બફાઈ કાંદા ને એવું બધું નાખેલું પુલાવ જ છે. આ ભાઈ પુલાવ જ છે. તમે ખીચડી ન કહેતા કોઈ આને પુલાવ જ કહેવાય. બનાવી આજે છે અમારી ઘરે પાવભાજી અને પુલાવનો પ્રોગ્રામ. જેને ખાવું હોય એ પૂગી જાય પાવભાજી ખાવા માટે. જાહેર આમંત્રણ છે. જેટલા આપણા જોતા હોય એને બધાને જેને પૂગવું હોય પાવભાજી ખાવા માટે પૂગી જાય.